કે અત્યારે આપણને આવી હલકી વસ્તુ ખાવાની પણ ઈચ્છા નથી થતી. આપણે તો હવે ત્યાં સુધી આવી ગયા છીએ કે દ્વિદોડ પણ આપણાથી ન લેવાય. કેટલી સાવધાની આવી ગઈ છે. હા, બહુ સરસ આનંદની વાત રહેલી છે કે માણસ આ જીવદયામાં, અહિંસામાં ઘણો બધો માનતો થઈ ગયો છે. આ કોટવાળ ઉત્પલાને આશ્વાસન આપે છે કે તું ધીરજ રાખ, શાંતિ રાખ, તારી જે ઈચ્છા રહેલી છે એ હું પૂરી કરી દઈશ. તને માંસ પણ મળશે, મટન પણ મળશે અને દારૂ પણ મળશે. ભિન્ન ભિન્ન પ્રકારના તને જે દારૂ ખપે છે એની પણ સગવડ થઈ જશે. આ કોટવાળ બદમાશમાં બદમાશ માણસ હતો. કેવલ એનો એક જ એમ હતો, પૈસા ખૂબ ભેગા કરવા, ગમે તેમ કરીને ખૂબ પૈસા ભેગા કરવા. આ પૈસાની વાત આવી છે એટલે કહું કે આજના જમાનામાં પૈસાની પાછળ માણસ જ્યારે ગાંડો થયો છે ત્યારે 500 રૂપિયાથી જેનું ગુજરાન સુંદર રીતે ચાલતું હોય એ 5 લાખની તમન્ના રાખનાર માણસ કરતાં પણ 500થી જિંદગી આરામથી ગુજારે છે માણસ વધારે સુખી છે. ન સમજાયું? ન સમજાયું? એક તરફ માણસને 5 લાખની, હું ખાલી દાખલો આપું છું કે એક માણસને 5 લાખની તમન્ના છે અને એક માણસ 500 રૂપિયાથી પોતાનું જીવન ગુજરાન મસ્ત રીતે ચલાવે છે. હા, એ વોય જરા માત્ર નથી. તો આજના જમાનામાં 5 લાખ વાળા કરતાં પણ 500 વાળો ઘણો સુખી છે. હા, એવો નથી. આ કોટવાળ એનો એક જ સિદ્ધાંત, ગમે તેમ કરી, ગમે ત્યાંથી, ગમે તે રીતે શું કરવા? પૈસા ભેગા કરવા. પહેલાંના જમાનામાં પણ પૈસાએ નાચ નચાવ્યા. મને એમ લાગ્યું કે 21મી સદી આવશે એટલે માણસને પૈસો નાચ નહીં નચાવે, કારણ કે સદી સારી આવી છે, ટેકનોલોજી બહુ વિકસી છે, એટલે માણસ હવે પૈસાની પાછળ દોટ નહીં મૂકે. પણ 21મી સદીમાં તો પહેલી સદીઓને ટપી જાય એટલી માણસે પૈસા પાછળ દોટ મૂકી છે. ધર્મ સાઈડમાં, સાધના સાઈડમાં, સાત્વિકતા સાઈડમાં, બધું સાઈડમાં. શેના ખાતર? પૈસા ખાતર. બસ પૈસા, 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 એક જ તમન્ના. આ કોટવાળ આશ્વાસન આપ્યું. પછી રાતના 1-2 વાગે અંધારી રાતે એણે કવચ પહેર્યો. કવચ સાથે શસ્ત્ર અસ્ત્ર એણે ધારણ કર્યા અને છાનો માનો ચૂપચાપ પોતાના ઘરેથી નીકળ્યો. સેંકડો થાંભલાવાળી જે ગૌશાળા હતી એ ગૌશાળામાં કોટવાળ પહોંચ્યો. કોઈને પણ ખબર ન પડે તે રીતે ગાયના કાન કાપે છે, જાનવરોની જીભો કાપે છે, જાનવરોની ઝાલરો કાપે છે. આ બધી ચીજો જે નરમ નરમ ચીજો હતી એ બધી કાપે છે. મેં સાંભળ્યું છે કે ઘણા લોકો છે ને તાજા જન્મેલા વાછરડાનું માંસ ખાવાની તલપવાળા હોય છે, તાજા જન્મેલા વાછરડાઓનું. હું ભૂલ ન ખાતો હોઉં તો ઉપાસક દશાંગ સૂત્રમાં એક પ્રસંગ આવે છે એક બહેનનો. એને પણ ઈચ્છા થતી હતી તાજા જન્મેલા વાછરડાનું માંસ ખાવું. એના પતિદેવ સુશ્રાવક, 10 શ્રાવકો જે વખણાય છે ઉપાસક દશાંગ સૂત્રમાં, એ બધા મૂર્ધન્ય શ્રાવકો. એના ઘરની ધણિયાણી એટલે ઘરવાળી, એને આ ઈચ્છા થતી. બોલો, વિરુદ્ધમાં હતી. પતિ ધર્મ કરતા હતા તો આ શ્રાવિકાને ગમતું ન હતું, બિલકુલ વિરુદ્ધમાં હતી. તમે ઉપાસક દશાંગમાં સાંભળો, વાંચો તો ખબર પડશે તમને. જો આ રાયપસેણી સૂત્ર હવે આવશે, એમાંય પણ
પરદેશી રાજા પહેલાં નાસ્તિક હતા, પછી આસ્તિક થયા. એની પત્ની એનાથી વિરુદ્ધમાં ગઈ. ધર્મ શું કામ કરો છો? ભોગ ભોગવો ને જલસા કરો, ધર્મ બરમ ખપે જ નહીં. અને એ ધર્મમાં ઉતરી ગયા હતા પરદેશી રાજા. પછી છેવટે આ રાયપ્રસંગી સૂત્રમાં વાત આવે છે, છેવટે નખોમાં ઝેર ભરવી પોતાના નખોમાં, અને પરદેશી રાજા પૌષદ શાળામાં હતા ત્યાં ગળે ટૂંપો આપ્યો. કોણે? એની પત્ની રાણીએ ગળો ટૂંપો આપ્યો. ખપે જ નહીં માણસ જ, મારો પતિ જ ન ખપે. બોલો, આવું બને? કેટલી ક્રૂરતા! તો આ ઉત્પલા માટે ભીમ કોટવાડ ઘણા જાનવરોના કોમળ જે અંગો હતા એ પોતાના શસ્ત્રથી કાપ્યા. હવે બિચારાના કાન કાપે, પીડા તો થાય. હા, ખાલી આપણને કોઈ કાન આમ આંબળે ને તોય પીડા થાય. આ તો કાન કાપવાનું. બિચારા ચીસાચીસ કરતા હશે, પણ શું કરે? ઘણા જાનવરોના ઘણા અંગો કાપ્યા. અને આ કાપવા માટે પણ ક્રૂરતા ખપે. આવા કામો છે, ક્રૂરતા વગર તો થાય નહીં. ધર્મ માટે કોમળતા ખપે. અહિંસાના પાલન વખતે કોમળતા ખપે. જ્યારે હિંસાના પાલનમાં શું ખપે? હિંસામાં શું ખપે? ક્રૂરતા, નિર્દયતા. એમાં કઠોરતા ખપે, કોમળતા ન ખપે. પણ શાંતિ બેમાંથી શેમાંથી મળે? શાંતિ તો કોમળતાથી મળે. ક્રૂરતાથી ક્યારે આજ સુધીમાં કોઈને શાંતિ નથી મળી. નિર્દયતાથી આજ સુધીમાં કોઈને શાંતિ નથી મળી. દયાથી શાંતિ મળે. આ બધા અંગોપાંગ કાપી કરી અને ભીમ આવ્યો પત્ની પાસે અને પત્નીને કહે છે, લે તારે શેકવા છે ને આ બધા અંગોપાંગ, સળિયામાં લઈ અને શેકે છે. તો પલે પલે ધર્મ નથી કરતી, શું કરે છે? પલે પલે ક્રૂરતાને કારણે કર્મ બાંધે છે. જીવને બચાવીએ તો શુભ કર્મ બંધાય, જીવને મારીએ તો અશુભ કર્મ બંધાય. આ બેમાંથી શું કરવું એ માણસ પર નિર્ભર છે. જો તારે સુખ શાંતિ આનંદ મંગલ જોઈતો હોય, પ્રસન્નતા જોઈતી હોય તો તું સારા કામ કર. અગર સારા કામ કરીશ તો તને પ્રસન્નતા મળે, અને સારા કામ નહીં કરે તો પછી જે મળવાનું હોય ખરાબ કામથી એ જ મળશે. છેવટે ધર્મ તો આ જ શીખવાડે છે. આ ક્રિયાકાંડ તો આપણે કરીએ છીએ, સારા છે. આપણા વિચારોને ટકાવવા માટે ક્રિયાકાંડ પણ જરૂરી છે. પણ આખરીમાં તો આપણને આ જ સમજવાનું છે કે સારું કરીએ, ખરાબ છોડીએ, શુભ કરીએ, અશુભ છોડીએ. તો ઉત્પલા શેકે છે, બધા અંગુપાંગ ખાય છે. સાથે શું હાજર છે? મદિરા, દારૂ હાજર છે. ભિન્ન ભિન્ન પ્રકારની મદિરા છે, પીએ છે. એ આવું કરશે ત્યારે અંદરમાં રહેલો જે જીવ છે એને શું થશે? શાંતિ થશે. કોણ માગે છે? હકીકતમાં માં તો માગે છે, પણ એના ઉદરમાં જે જીવ રહેલો છે એ માંગી રહ્યો છે કે મને આ ખપે. તો આ ખરાબ માગે છે એટલે જીવ પણ કેવો છે? ખરાબ છે. આપણે આગળ સાંભળીશું જ્યારે જન્મ થશે ત્યારે, અને એ મોટો થશે ત્યારે શું કરે છે. અત્યારે તો માહે દોઢ પૂર્ણ કર્યો, માંસ ખાધું, મદિરા પીધી, શાંતિ થઈ. અને ત્યાર પછી એ સમય પાસ થાય છે. સમય પાસ થતાં થતાં હવે આવી માતાઓને ધર્મ ધ્યાન તો સૂઝે નહીં. હા, ભગવાનનું નામ તો સૂઝે નહીં. સાત્વિકતા વગર માણસને સારા વિચાર ના આવે. તામસી વિચારને કારણે માણસ સારું ન કરી શકે. તો આ બિચારી ઉત્પલા એ ગર્ભ ધારણ કર્યો છે, એનું પાલન પોષણ કરે છે, ખરાબ વિચાર આવે છે, અને 9 માસે એ છોકરાને જન્મ આપ્યો. અને જેવો જન્મ થયો એ છોકરાનો એક જોરથી ચિત્કાર પાડી, જન્મતાની સાથે જ ચિત્કાર. અને જ્યારે ચિત્કાર એણે કર્યો, અવાજ કર્યો જોરથી,
ત્યારે વિપાક સૂત્રમાં કહે છે સૂત્રકાર કે જેટલા જાનવરો હતા એ એકદમ અવાજ કરવા લાગ્યા જોર જોરથી, જાણે એમને ઉદ્વેગ થતો હોય, એમને ત્રાસ થતો હોય એવું આ બધા જાનવરોને થયું. ને વર્ણન કરે છે વિપાક સૂત્રમાં કે એનું ચિત્કાર સાંભળી કરી અને ગૌશાળામાં જે જાનવરો હતા એ ભાગમ ભાગ કરવા લાગ્યા. હવે ક્યાં એનો ઘર હશે, કેવો એ ચિત્કાર કર્યો હશે, અને એ ચિત્કારની અસર કોને થઈ? જાનવર. એ ભાગમ ભાગ કરે છે, જાણે કે અમને ત્રાસ આપનારો જન્મ્યો. કૃષ્ણ જન્મે તો જાનવરોને શાંતિ થાય કે અમને મદદ કરનારો જન્મ્યો, પણ આવો કોઈ ક્રૂર કંસ જેવો જન્મે તો માણસોને તો ત્રાસ થાય, સાથે જાનવરોને પણ ત્રાસ થાય કે સૌને ત્રાસ દેનારો જન્મ્યો. જોઈ લો, જન્મ તો પૃથ્વી પર બેના થયા, કૃષ્ણ અને કંસના. એક માટે પૃથ્વીના જર જનાવર સહિત બધાને આનંદ થયો, અને એકના જન્મથી જર જનાવર સહિત માણસોને પણ ખીનતા આવી કે આવો ક્યાં જન્મ્યો. એટલે નસીબ માણસના હોય તો સરસ રીતે એનો જન્મ થાય ને સરસ કરણી કરે, અને નસીબ સારા ન હોય તો માણસ મનુષ્ય તરીકે જન્મ્યા પછી પણ ખરાબ 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 કરતો રહેતો હોય છે. આ ગૌશાળામાં ભાગમભાગ થઈ, જાનવરો એકદમ ભયભીત થઈ ગયા. આપણા વિચારોની અસર કોના પર થાય? સૌના પર થાય. આપણે સારા વિચારો કરતા હોઈએ સૌના માટે તો અસર થાય તેવી. એટલે તો રેકી ને વગેરે નીકળ્યા છે ને શેના માટે છે આ રેકીને? આ કંઈ ચમત્કાર બમત્કાર નથી. આ ભાવનાથી જ બધું થાય કે હું કોઈકને રેકી આપું તો કેવી ભાવના રાખું? હા, મારા હાથમાંથી પણ કેવા નીકળે વાઇબ્રેશન્સ? સારા નીકળે, એની તંદુરસ્તી માટે નીકળે, એની બીમારી નાબૂદ થવા માટેના વાઇબ્રેશન્સ નીકળે. જો સાત્વિકતા હોય તો વાઇબ્રેશન્સ નીકળે, સાત્વિકતા ન હોય ને ક્રૂરતા હોય તો કોઈને સુખી થવાના વાઇબ્રેશન્સ ક્યાંથી નીકળે? તો આ છોકરાનો જન્મ તો થયો, અને ત્યાર પછી જે કંઈ વિધિઓ રહેલી હોય ગ્રહસ્થ જીવનમાં, એ પછી 11મા 12મા દિવસે નામકરણ વિધિ થાય છે. ત્યારે બધાને બોલાવે છે, સગાવાલાને, અને હવે શું નામ આપવું? તો ઘણી ચર્ચાઓ પછી એમણે નક્કી કર્યું કે એનું નામ ગોત્રાસક આપવું. ગોત્રાસક, સીધે સીધો અર્થ આપણે સમજી શકીએ. શું છે અર્થ? ગો એટલે બધા જાનવરો, બધા જાનવરોને ત્રાસ આપનારો, એટલે ગોત્રાસક એવું નામ પડ્યું એનું. આમાં તો બધા જાનવરોને તકલીફ પડવાની છે આના જન્મથી. જો કોઈ સારા વ્યક્તિનો જન્મ થાય તો કંઈકને શાંતિ મળે ને. અને ક્યારેક કોઈકના એવા જન્મ થાય, જન્મ તો કોકના ઘરે થયો હોય પણ એના જન્મને કારણે આખું વાતાવરણ ડોળાઈ જતું હોય, તો હવે આ ગોત્રાસક શું કરે છે એનું પણ વર્ણન આવશે. અને પછી આ કોટવાડ છે એના પિતાજી, એનું પણ ખરાબ કામ તો કરે જ છે એના પિતાજી. હવે તમે વિચારો, માતા પિતા ખરાબ કામ કરતા હોય તો સંતાનોમાં એની અસર આવે કે ના આવે? એમ પણ ના આવે, ક્યારેક ના આવે. માતા પિતા ખરાબ કરતા હોય અને ક્યારેક છે ને એ એના પુણ્ય, એના સંસ્કાર અગાઉ જન્મોના. ઘણી વખત એવું બનતું હોય કે મા બાપ બિલકુલ મા બાપ થવાને લાયક ન હોય, પણ સંતાન એટલા સુંદર મજાના પાકે, આપણને વિચાર થાય કે આ તો આપણે કહીએ ને ઓમાં રતન શું કહેવાય? ગોદડીમાં રતન શું કહેવાય? કહે ને છુપાયેલો હોય, આ ઉકરણામાં રતન જેવો. એવા સંતાનો પણ આજે ઘણા પાકે છે. એવા સંતાનોને અમે પણ જોયા છે કે માતા પિતાને ધર્મની જરા પણ છાંટ ન હોય, જરા માત્ર પણ.
દયા દાન જેવું કાંઈ ન હોય માતા પિતામાં ને છોકરો બહુ સરસ મજાનો હોય, એ કોઈ પૂર્વજન્મના હોય. આ જન્મના સંસ્કારો પણ કામ કરે છે અને અગાઉના જન્મોના સંસ્કારો પણ કામ કરે છે. હવે આગળ જતાં નામ રહેશે યાદ છોકરાનું? તમે મને, મારા ખ્યાલ પણ મેં આજ સુધીમાં આવું નામ તમે નહીં સાંભળ્યું હોય. સાંભળ્યું છે નામ આજ સુધીમાં? ગોત્રાસક. હા, આ ગોત્રાસક હવે શું કરે છે એના વિશે પછી વિચારીશું.